નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપના ઉમેદવારોને લઈને મહત્વના સમાચાર ગમે ત્યારે આવી શકે છે. ભાજપની પહેલી યાદી, પાર્લામેન્ટરી બોર્ડમાં થઈ નામો પર ચર્ચા. નક્કી થયેલા ઉમેદવારોના નામની યાદી થઈ શકે છે જાહેર. જિલ્લા, તાલુકા, નગરપાલિકાના નામોની તબક્કાવાર થશે જાહેરાત. મહાનગરપાલિકાના નામો ગુરુવાર બાદ જાહેર થશે. 11મી એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જિલ્લા કક્ષાએ ઉમેદવારોને પક્ષ આપશે જાણકારી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉમેદવારો પ્રથમ યાદીમાં સમાવેશ. સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, નિર્વિવાદિત ઉમેદવારોના નામોની યાદી મોડી સાંજ સુધીમાં થઈ શકે છે જાહેર. ભાજપની ચૂંટણી સમિતિ બેઠકનો ધમધમાટ ચાલુ છે. સવારથી ઉમેદવાર માટે મેરેથોન બેઠક ચર્ચા ચાલી રહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જામનગર, અમરેલી જિલ્લાના ઉમેદવારોના નામો નક્કી છે. આજે પણ મોડી રાત સુધી બેઠકનો દોર રહી શકે છે યથાવત. આજે મોડી રાત સુધી સત્તાવાર યાદી જાહેર થઈ શકે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, પહેલી યાદીની ભાજપના કેટલાક ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે? ક્યાં સુધીમાં સંભાવના? કયા મુખ્ય પેરામીટર્સ? સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ગઈકાલે 10 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી મેરેથોન બેઠક ચાલી હતી અને એ જ સિલસિલો આજે પણ જોવા મળી રહ્યો છે. એટલે કે આજે પણ 10 વાગ્યાથી આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તેનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વાત કરીએ તો મહદઅંશે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા જે છે તેની ઉપરની મંથન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે અંતર્ગત ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ સૌરાષ્ટ્રના 4 જેટલા જિલ્લા, એટલે કે જે સુરેન્દ્રનગર જિલ્લો જે છે તેનું મંથન પૂરું થઈ ચૂક્યું છે. એ જ રીતે રાજકોટનું મંથન આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. ગઈકાલે જામનગરનું મંથન થયું હતું. ત્યારબાદ આજે દ્વારકા જે જિલ્લા જે છે તેનું મંથન થયું હતું. ગઈકાલે અમરેલીનું મંથન થયું હતું, ભાવનગરનું મંથન થયું હતું અને એ જ રીતે બોટાદનું મંથન થયું હતું. આમ સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લાઓ જે છે તેનું મંથન થઈ ચૂક્યું છે. હજુ સુધી પોરબંદર અને જુનાગઢ જિલ્લો જે છે તે બાકી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એ જ રીતે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગઈકાલે અરવલ્લી, એટલે કે અરવલ્લી, તદુપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાનું મંથન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું હતું. હવે વાત એ છે કે ગાંધીનગર સહિતના જિલ્લાઓ જે છે તે બાકી રહેશે. તદુપરાંત આ પ્રકારનો જોગ જે છે તે જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની શરૂઆત કરી ત્યારે 3 જેટલા પેરામીટર આપ્યા હતા. 3 પેરામીટરની વાત કરીએ તો તેમાં 60 વર્ષથી વધુને તક નહીં, એટલે સીધી વાત એ હતી કે યુવાઓને પ્રમોટ કરવામાં આવશે. ત્યારબાદની વાત કરીએ તો 3 ટર્મથી વધારે એની જે પ્રક્રિયા જે ચૂંટાયેલા હોય તેમને નહીં મળે તે પ્રકારનો પણ એક જોગ જે છે તે જોવા મળ્યો હતો અને પરિવારવાદને જાકારો મળશે. આ પ્રકારના સિનારીઓ જે છે તે જોવા મળ્યા હતા. પરંતુ આજે સાંજ સુધીમાં જાહેરાત થાય તે પ્રકારના પૂર્ણ એંધાણ લાગી રહ્યા છે અને તેમાં નિર્વિવાદિત ચહેરાઓ હોય, જે સીધી પાર્ટીના જે કાર્યકર્તા હોય તેમને સીધો જોગ જે છે તે આજે મળી શકે અને આજે તેમના નામની જાહેરાત થાય તો નવાઈ નહીં. આ પ્રકારના એંધાણ મળી રહ્યા છે. લોકો ક્યારની પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારે વાત એ છે કે 6 તારીખે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું જે નોટિફિકેશન બહાર પડ્યું હતું અને 11 તારીખે જે નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગઈકાલથી લઈને આજ સુધી મેરેથોન બેઠક કરી રહી છે. હવે મેરેથોન બેઠક બાદ કયા નામો બહાર આવે છે અને કોને પ્રાધાન્ય આપવામાં આવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. ઉમેદવારો જેઓ લોકોએ જે બાયોડેટા આપ્યા હતા, સેન્સ પ્રક્રિયામાં ગયા હતા. વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદ મનપાની ભાજપની યાદીને લઈને ચર્ચાઓ. અનેક કાર્યકરોએ નોંધાવી છે દાવેદારી. વર્તમાન અને પૂર્વ કોર્પોરેટર પણ નોંધાવી દાવેદારી. ભાજપ ગમે ત્યારે જાહેર કરી શકે છે ઉમેદવારોના નામ. નવા ચહેરાઓને પણ મળી શકે છે તક. તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે ટિકિટ. તો જે મહત્વના અને મોટા મુદ્દા છે, ખાસ કરીને મહાનગરોને લઈને ગૌતમ, જે રીતે આપ ચર્ચા કરી રહ્યા હતા, કદાચ ઝોન વાઇઝ, જિલ્લા વાઇઝ તો વાતચીત થઈ ચૂકી હશે, પરંતુ અમદાવાદ કે જ્યાં મનપાની ભાજપની યાદીને લઈને ચર્ચાઓ હતી, નવા ચહેરાઓને તકની વાત છે. જી બિલકુલ, નવા ચહેરાઓને પણ પ્રાધાન્ય મળી શકે છે, યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય મળી શકે છે. આ જે પ્રકારનું મંથન ચાલી રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવારો જાહેર કરે છે ત્યારે કોને પ્રાધાન્ય આપે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. મહત્વનું એ છે કે ઉમેદવારો તમામ લોકોએ દાવેદારી જે છે તે કરી ચૂકી છે. મહત્વની વાત એ કરીએ કે જ્યારે સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની યોજાઈ હતી ત્યારે 2300થી પણ વધારે બાયોડેટા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સેન્સ પ્રક્રિયાની અંતર્ગત આવ્યા હતા. ત્યારબાદ જે કહી શકાય કે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. સેન્સ પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન સમિતિની બેઠક પ્રભારીઓના જે નેજા હેઠળ આ બેઠક યોજાઈ હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટીના 3 લોકોના પેનલ તૈયાર કરવામાં આવી હતી. 3 લોકોના પેનલની ચર્ચા અત્યારે હાલ તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર ચાલી રહી છે. હવે તેમાં કોને પ્રાધાન્ય આપવામાં આવે છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આજે સાંજ સુધીમાં જાહેરાત કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. યુવાઓને અત્યાર સુધીની વાત કરીએ તો જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે હોય, જગદીશ વિશ્વકર્માની
નવી ટીમ આવી હોય કે પછી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી હોય, આ બંને વસ્તુની અંદર ભારતીય જનતા પાર્ટીએ યુવાઓને પ્રમોટ કર્યા છે, યુવાઓને તક આપી છે. એટલે કે આવનારા દિવસોની અંદર નવું નેતૃત્વ ઊભું થાય તે પ્રકારની ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે. અને આ જ નીતિ સાથે તેઓ ગ્રાઉન્ડમાં જાય તે પ્રકારની વાત હર હંમેશ જોવા મળતી હોય છે. ને તેને લઈને પણ આ ચૂંટણીની અંદર યુવા ચહેરાઓને ઉતારે અને તેમને પ્રાધાન્ય આપે તો નવાય નહીં. પરંતુ આ તમામ સમીકરણો જોતા હવે ભારતીય જનતા પાર્ટી કોને પ્રાધાન્ય આપે છે અને કેવા ચહેરા ઉતારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. અહીંયા એક સવાલ એ પણ છે, જે રીતના ગૌતમ પરિસ્થિતિ જોઈ છેલ્લા 2 દિવસથી ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય નિવેદન હતા કદાચ એક કોમને લઈને, જૂથને લઈને, તો તે પ્રમાણેના પણ ભાજપ પોતાનો ઉમેદવાર રાખી શકે. જે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ તરફથી પણ એક નિવેદન આવ્યું હતું, ત્યારબાદ હાલના ધારાસભ્ય અમિત શાહ તરફથી પણ પાલડીને લઈને નિવેદન આવ્યું હતું. તો તે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પણ ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરી શકે છે અમદાવાદ માટે. જી બિલકુલ, આમ જોવા જઈએ તો 2300 જેટલા બાયોડેટા અમદાવાદમાં મળ્યા છે. એટલે કે તેના ઉપરથી સ્ક્રુટિની કરવામાં આવી, 3 લોકોની ટીમ તૈયાર કરવામાં આવી. તેમાં પણ અનેક જગ્યાએ પોતે દાવેદારો જે છે તે પોતાના નેતાઓ સાથે લોબિંગ કરતા જોવા મળી રહ્યા છે. નેતાઓ લોબિંગ કરી રહ્યા છે કે તેમને પ્રાધાન્ય મળે, તેમને તક મળે, તે પ્રકારની પણ આશા અપેક્ષા સેવામાં આવી રહી છે. કે ક્યાંક ધારાસભ્યના નજીકના નેતાઓ હોય તેઓ પણ લોબિંગ કરવા માટે આગળ આવતા હોય છે. આ પ્રકારનો પણ સિનારીઓ અમદાવાદ મહાનગરપાલિકામાંથી જોવા મળ્યો હતો. ત્યારબાદ ધારાસભ્યોના નજીકના હોય તેઓ પણ આ સેન્સ પ્રક્રિયામાં અનુસંધાને બાયોડેટા આપ્યા હતા. સંકલન સમિતિમાં પણ નામો મોકલ્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીની હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે કેવા પ્રકારના મુદ્દાઓને પ્રાધાન્ય આપે છે. વાત એ છે કે અસાનધારાનો મુદ્દો જે છે તે પણ ઉઠ્યો હતો. પાકિસ્તાનની વાત જે છે તે પણ મુદ્દો ઉઠ્યો હતો. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આમ જોવા જઈએ તો ચૂંટણીની જાહેરાત પૂર્વે જ હવે તમામ પ્રકારની તૈયારી કરી દીધી છે. 600 જેટલા મંડળો ઉપર ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યાલયો સ્થાપવા જઈ રહી છે અને તમામ કાર્યાલયની શરૂઆત પણ થઈ ચૂકી છે. ત્યારે આ પ્રકારના મુદ્દા ઉદ્ભવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે કોને તક આપે છે, કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપે છે. જોકે આમ જોવા જઈએ તો કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કરી દીધો છે, જેમાં પ્રજા સાથે કેવી રીતે રહી શકાય, પ્રજાને કેવી રીતે પ્રાધાન્ય આપી શકાય તે પ્રકારના મુદ્દાઓ પણ તેમાં વર્ણવવામાં આવે છે. જોકે ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી ગુજરાતની અંદર શાસન છે, પંચાયતથી પાર્લામેન્ટરી સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી કેવા મુદ્દાઓ આગામી દિવસોની અંદર મૂકે છે અને કયા મુદ્દાઓને આધારે ઉમેદવારોને તક આપે છે અને કયા ઉમેદવારો જે છે તે સામે આવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાય છે. પણ સાંજ સુધીમાં જાહેર થાય તે પ્રકારના પૂર્ણ એંધાણ જોવા મળી રહ્યા છે. આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો સાંજ સુધીનો સમય છે અને કદાચ ત્યાં સુધીમાં શક્યતાઓ જે તે ગૌતમે જણાવી તે પ્રમાણે મોટા ભાગના ઉમેદવારો ભાજપ આજે જાહેર કરી શકે છે. આ તરફ ભરૂચથી સમાચાર. ભાજપના નિયમો અંગે સાંસદ મનસુખ વસાવાની નારાજગી જોવા મળી છે. પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને નુકસાન કરશે, ભાજપના નિયમો જ ભાજપને હરાવશે તેવું વસાવાનું કહેવું છે. પાર્ટીના નિયમોને કારણે કાર્યકરો નારાજ છે. લોકસભા અને વિધાનસભામાં આ નિયમો નથી તો જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં આવા નિયમો લાવવાની જરૂર નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટીને નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. લોકસભા કે વિધાનસભામાં આ વસ્તુ નથી તો પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં આવા બધા કડક નિયમો લાવવાની કોઈ જરૂર નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય ક્ષેત્રે પક્ષ પલટાની મોસમ પૂરજોશમાં ખીલી ઉઠી છે, જેમાં અનેક જિલ્લાઓમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં ભાજપના કોળી સમાજના આગેવાન તેજાભાઈ મેટાલિયાએ 50 કાર્યકરો સાથે કેસરીઓ ત્યાગી કોંગ્રેસનો હાથ પકડ્યો. તો ડાંગમાં પૂર્વ ભાજપ પ્રમુખના 3 ભાઈઓ સહિત 40 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. મોરબીમાં પણ મુકેશ ગામની ઘર વાપસીથી ભાજપને ફટકો પડ્યો છે, જ્યારે જામનગરમાં બસપાના કોર્પોરેટર કુરકાન શેખ કોંગ્રેસી બન્યા. બીજી તરફ વડોદરાના પાદરામાં ટિકિટ ન મળતા નારાજ કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં EIMમાં જોડાયા હતા. ત્રિપાંખીયો જંગ જામવાના સંકેતો મળી રહ્યા છે. એક તરફી ભાજપમાં જૂના જોગીઓની અવગણના અને આક્ષેપો અને બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટની ખેંચતાણ ચૂંટણી પૂર્વે જ આખું રાજકીય ગણિત ગરમાવી દીધું છે. ડાંગ જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. ભાજપ પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોરિયાના ભાઈઓએ પહેર્યો છે કોંગ્રેસનો ખેસ. કમલેશ ચોરિયા, ગુલાબ ચોરિયા અને તુલસીરામ ચોરાયા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ડાંગ જિલ્લાના ગોરાયા, ઇસદર, ટોકરદહાડ ગામના ભાજપના 40 જેટલા આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના હસ્તે ખેસ પહેરી વિધિવત કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 40થી વધુ આગેવાનો અને તેના સમર્થકો એનો
જૂનું ઘર છોડીને આજે કોંગ્રેસ પરિવાર સાથે જોડાયા છે. ભાજપના જે જૂના કાર્યકરો જેની અવગણના થઈ હતી એ લોકો જોડાયા છે. તો આ ભવિષ્યમાં આવનારું બતાવે છે કે ડાંગ જિલ્લો હવે કોંગ્રેસનું ગઢ એ ફરીથી આવી રહ્યો છે અને ભાજપ પાસે આજે બેસવા માટે પણ જગ્યા વધવાની નથી. તો સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. લીંબડી તાલુકામાં ભાજપમાં ગાબડું પડ્યું છે. ભાજપના કોળી સમાજના આગેવાન કોંગ્રેસમાં જોડાયા. ત્રીજાભાઈ મેઠલિયા કોંગ્રેસમાં જોડાયા. 50 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તમામનું કોંગ્રેસમાં કર્યું સ્વાગત. મહત્વનું છે કે 1987 થી ભાજપ સાથે જોડાયેલા ત્રીજા મેઠાલિયા અગાઉ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ભાજપમાંથી જીતી ચૂક્યા છે. ભાજપ દ્વારા જૂના અને અનુભવી કાર્યકર્તાઓને અન્યાય કરવામાં આવતા ભાજપ છોડી હોવાનો આક્ષેપ કર્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેમજ કોળી સમાજના પણ વરિષ્ઠતમ આગેવાન અને જે અમારા સુરેન્દ્રનગરના 52 ગામ કોળી પટેલ સમાજના જે પટેલ કહેવાય, પ્રમુખ કહેવાય, એ આજે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી અને કોંગ્રેસ પક્ષની અંદર આજે જોડાયા છે. અમે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમની સાથે આશરે એમના 50 જેટલા સમર્થકો પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે. તો આ તરફ અમદાવાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ. એલસીબી પોલીસે તસ્લીમ તિર્મિઝની કરી ધરપકડ. બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ. બોગસ પેઢીનામું બનાવી જમીન ખરીદવાનો છે આક્ષેપ. ચૂંટણી ટાણે જ કોંગ્રેસના નેતાની ધરપકડ. તસ્લીમ તિર્મિઝની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેઓને અને પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માંગ કરાશે. વર્ષ 2000ના બોગસ ખેડૂત કેસમાં ચૂંટણી ફોર્મ ભરવાના 3 દિવસ પહેલા તસ્લીમની ધરપકડથી ખળભળાટ છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. અમે કાયદાકીય રીતે જામીન મેળવવા કાર્યવાહી કરીશું. કોંગ્રેસનો આક્ષેપ છે કે વિપક્ષી નેતાઓને હેરાન કરવા માટે પોલીસ તંત્રનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધરપકડ જે થઈ છે તસ્લીમ બાવા તિર્મિજી સાહેબની આ રાજકીય ધરપકડ છે. 26 વર્ષ પછી સરકારને એકદમ યાદ આવ્યું, સફાળે યાદ આવ્યું કે આ કેસ છે ને અત્યારે એને ચાલુ કરવું છે. એટલે અત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. પરંતુ 25-26 વર્ષ પછી ચૂંટણીના સમયે ધરપકડ કરવી અને સરકાર ફરિયાદી થાય, વાંધો અમારો એની સામે છે. ખોટી રીતે એક ઉમેદવારને ઉમેદવારી કરતા રોકવા અને ચૂંટણીમાં ના જીતે એના માટેના પ્રયત્નો છે. રાજકોટથી સમાચાર. વોર્ડ નંબર 17માં સ્થાનિકોનો વિરોધ. પૂર્વ કોર્પોરેટરનું નામ કપાતા રહીશોમાં રોષ. કોંગ્રેસની યાદીમાં ઘનશ્યામસિંહ જાડેજાનું નામ ન હોવાથી હોબાળો. હસનવાડી વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા. સ્થાનિકોએ બેનર સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા. ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપવાની માંગ. અને આ 17 નંબરના વોર્ડમાં ઘનશ્યામસિંહની જરૂરત છે અને એણે કામ એવા કર્યા છે. રાત દિવસ ક્યારે કોઈ નાઈ નથી પાડી અને એણે સતત બધી રીતે અમને મદદ કરે જ છે. આ તરફ ટિકિટ કાપવા મુદ્દે પૂર્વ કોર્પોરેટર લાલગુમ, પૂર્વ કોર્પોરેટરના જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદના આક્ષેપો. ટિકિટ આપવામાં જ્ઞાતિવાદ કર્યાનો આક્ષેપ. પાટીદારોની ટિકિટ મહત્વ અપાયું હોવાનો દાવો. અમારી માંગ એ છે કે ઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપો. અમારા ઘનશ્યામસિંહે સારા કામ કર્યા છે. અમે ગમે ત્યારે ફોન કરી ત્યારે ખડા પગે ઉભા રહીએ છીએ ઘનશ્યામસિંહ. અને પાણીના કામ, આયુષ્યમાનના કામ, દવાખાનાનું કોઈ પણ કામ હોય પણ ઘનશ્યામસિંહ ઉભા પગે અમારું કામ કરે છે. એટલે અમારે ઘનશ્યામસિંહ જોઈએ, અમારે બીજું કોઈ નથી. મત અમે કોઈને દેશું જ નહીં. જો ઘનશ્યામસિંહ નહીં આવે ને તો અમે બધા મત દેશું જ નહીં કોઈને. મારી નારાજગી છે પણ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુમ્મર, એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે. એને સમજી અને પછી આ ટિકિટનું બાટલું કોંગ્રેસ કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુમ્મરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર મેળ્યું કે આ જેનીબેન ઠુમ્મર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. એ પછી જ્ઞાતિવાદ જો ચાલુ કર્યો એને એ પ્યોર જ્ઞાતિવાદ છે. તો રાજકોટ કોંગ્રેસના આંતરિક વિવાદમાં નવો વળાંક. વોર્ડ નંબર 17ના ઉમેદવાર શૈલેષ રૂપાપરાનું નિવેદન. ઘનશ્યામસિંહ જાડેજા મારા ભાઈ સમાન છે. જેનીબેન પર લાગેલા જ્ઞાતિવાદના આરોપોને નકાર્યા. જેનીબેન પરના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા. શૈલેષ પરમારે દાવો કર્યો કે ઘનશ્યામસિંહ જાડેજાને 2015માં મારી સાથે ચૂંટણી લડાવ્યા હતા, તે જીત્યા હતા. 2021ની ચૂંટણીમાં ઓબીસી સીટમાં ઘનશ્યામસિંહને ટિકિટ આપી હતી. વોર્ડ નંબર 17માં ક્ષત્રિય સમાજવાદી પક્ષે યોગિતાબેન જાડેજાને ટિકિટ આપી છે. કોંગ્રેસે અમારા પાટીદાર સમાજને વોર્ડ નંબર 6, 13 અને 16માં અમારા સમાજની ટિકિટ આપી નથી. અમે તો નારાજ થયા નથી. ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે. 15ની કોર્પોરેશનની ચૂંટણીમાં મારી સાથે જોડાયા હતા. ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી. જેન્ટ્સમાં 2 સામાન્ય ઉમેદવાર હતા. મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે.
મેં એને જીતાડેલા છે. એ સમયે હું હારી ગયો હતો, છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી લીધેલા, નથી હું નારાજ થયો. ત્યારે ઉમેદવારને ટિકિટ દેવાનું છે. વોર્ડ નંબર 13 અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16 આવે, અમારે સમાજને નથી દીધો. તેમાં જેનીબેન નો આક્ષેપ કેવો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો. વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. ઉમેદવાર પસંદ કરવાની સાથે મતદારોને રીઝવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વહીવટીતંત્ર અને ચૂંટણી વિભાગ પણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂરી થાય તે માટે તડામાર તૈયારી કરી રહી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 9 લાખ જેટલા મતદારો નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં મતદારો જિલ્લા પંચાયતની 36 બેઠકો અને તમામ તાલુકા પંચાયતોની 150 જેટલી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે મતદાન કરશે. ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે 1091 મતદાન મથકો તૈયાર કરાયા છે. જ્યારે વાપી અને ઉમરગામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરી વિસ્તારના 1,30,000 જેટલા મતદારો 142 જેટલા મતદાન મથકો પર મતદાન કરશે. જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મળી કુલ 1233 જેટલા મતદારો મથક ઉભા કરાયા છે. સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લાના 8,000 જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લામાં આચારસંહિતાની કડક અમલવારી માટે સતત નજર રાખવામાં આવી રહી છે. આપણી પાસે વલસાડ જિલ્લામાં 1233 મતદાન મથક છે, જેના ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકાનું ચુનાવનું આયોજન થશે. 8,000 જેટલા કર્મચારીઓ તંત્રને સહયોગ આપશે. મતપત્ર છાપકામની તૈયારી માટે એજન્સી નક્કી થઈ ગઈ છે. આ બધી કામગીરી પ્રગતિમાં છે. અન્ય સમાચાર ઉપર નજર કરીએ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ફેરફાર થયા છે. ગુજરાત યુનિવર્સિટીની યુજી-પીજીની પરીક્ષા એપ્રિલની જગ્યાએ મે મહિનામાં શરૂ થશે. અગાઉ ત્રીજા રાઉન્ડની પરીક્ષા 16 થી 21 એપ્રિલથી શરૂ થવાની હતી, જે હવે 1 અને 12 અને 21 મેને શરૂ થશે. 5 ફેઝમાંથી 2 ફેઝ પરીક્ષા યોજાઈ ચૂકી છે. બાકીના 3 ફેઝની પરીક્ષા વિલંબ થશે. તો BA, MA, BSc, લો, બીકોમ સહિતના વિષયોની પરીક્ષા પણ મોડી યોજાશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામવાની તૈયારીમાં છે. ત્યારે વોર્ડ નંબર 11ના ગણપતિ ફાટસર વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રમણ વલણ અપનાવ્યું છે. અંદાજે 20,000ની વસ્તી અને 11,931 મતદારો ધરાવતા વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી લોકો વસવાટ કરે છે, છતાં પાકા રસ્તા, ગટર અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો સંતોષાઈ નથી. સુરેન્દ્રનગર નગરપાલિકા, વઢવાણ નગરપાલિકા હતી એ પણ, અને અત્યારે મહાનગરપાલિકા થઈ છે. ત્યારે અધિકારી શાસન પણ 1 વર્ષથી છે, ચૂંટાયેલા નેતાઓનું પણ શાસન આવીને ગયું છે. ત્યારે એક પણ વ્યક્તિએ આ વિસ્તારનું કામ નથી કર્યું. આ વિસ્તારના કામ માટે આ લોકોએ રસ્તા રોકો આંદોલન કરવું પડે છે. રાજકોટ બાયપાસ જેવો હાઈવે એને ચક્કાજામ કરે છે. પાણી માટે માણસો વલખા મારે. જ્યાં સુધી ધરણા પ્રદર્શન ના કરે, સરકારી તંત્ર સૂતું હોય ત્યાં સુધી જગાડે નહીં, ત્યાં સુધી આ વિસ્તારના લોકોનું કોઈ જ પ્રકારનું કામ થતું નથી. સંવિધાન સોસાયટી, ગંગાનગર અને શ્રીહરિ ટાઉનશીપ, આ 3 સોસાયટી એક પટ્ટા ઉપર આવેલી છે. અને આમાં અમે વારંવાર રજૂઆત કરી છે, તો છતાં અમારો ત્યાંથી મહાનગરપાલિકામાંથી અમને હકારાત્મક જવાબ મળે છે. ના કોઈ નથી કહેતું, પણ સ્થળ ઉપર કોઈ કામ થતું નથી. ચૂંટણી આવે શું કહેશો મહાનગરપાલિકા? ચૂંટણી આવે છે તો કોઈ પણ પક્ષ અમારે ત્યાં વોટ માંગવા આવે તો પહેલા અમારું કામ, પછી વોટ. કામ નહીં તો વોટ નહીં. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો કામ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર માટે પણ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 20થી વધુ સોસાયટીઓમાં વસતા મધ્યમવર્ગીય પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. છેલ્લા 10 વર્ષથી અહીં પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ખાસ કરીને ખુલ્લી ગટરો અને ગંદા પાણીને કારણે માખી મચ્છરોનો ભારે ત્રાસ ફેલાયો છે, જેનાથી રહીશોનું આરોગ્ય જોખમાયું છે. વર્ષો તો 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી એક જ ધારા આમનામ આજે આવે કાલે આવે, આજે આવે કાલે આવે, પણ આવતું નહીં. બરાબર. હવે ચૂંટણી આવે શું કહેશો? ચૂંટણી આવે તો કાંઈ કહેવાનું નહીં. ચૂંટણીમાં એમ કહે છે કે કરી દઈશું, કાંઈ કરતા નથી. બરોબર, કાંઈ કરતા નથી. એ તો આવીને મોટી મોટી વાતો કરી જાય કે આમ કરી નાખશું, તેમ કરી નાખ્યું, પછી કોઈ કાંઈ આવતું જ નથી. ખાલી એટલું જ કે આ થઈ જશે. બરાબર, જ્યારે આવે ત્યારે એટલું જ કે આ થઈ જશે, તમે તાર કોઈ ચિંતા ન કરો. એ થઈ જ જાય છે ને હજી થાય છે. આ તમે જોઈ શકો છો એવી રીતના. મહાનગરપાલિકા થઈ, હવે કઈ ફેરફાર થયો? હા, મહાનગરપાલિકા પછી ઘણો ફેરફાર થયો. ખાલી નામની જ મહાનગરપાલિકા થઈ, બીજું કઈ થયું જ નથી. છેલ્લા 11